અંદર ભક્તિ ઘણી જગ્યાએ હતી, પરંતુ દંભયુક્ત ભક્તિ હતી, જેને કારણે મને પોષણ નહોતું. ભક્તો દંભ કોને કહેવાય ખબર? કરે નહીં, ખાલી દેખાડે ને દમ કહેવાય. દમ કોને કહેવાય? કરે નહીં, દેખાડે ને દમ કહેવાય. દમ કાદવ્યા બોર જેવો હોય. કેવો હોય દમ? કેવો હોય છગનાતા? દંભ કાદવ્યા બોર જેવો હોય. કાદવ્યા બોર પાકલ હોય નહીં, મારા દેખાય જ પાકલ થાય. કાદવ્યા બોર માં ખબર પડે તમને? હા ના તો કાક બોલો ભલામણ. કાદવ્યા બોર પાકા હોય નહીં, ખાલી દેખાય જ પાકા. દમ કાદવ્યા બોર જેવો હોય. વર્તન હોય નહીં, ખાલી દેખાડે. કરે નહીં, ખાલી દેખાડે. એક ભગત ને મેં કીધું તું, મેં કેટલી માળા ફેરવું? મને કે જેવી માણસની ભીડ કે કોક ને ભાડું તો ફેરવું, કોઈ નો તો કઈ ન કરવું. દંભયુક્ત ભક્તિ જોતાની સાથે મારી અંદર વૃદ્ધાપન આવ્યું. હું ફરતી ફરતી વૃંદાવન આવી. હું તો યુવાન બની, પણ જ્ઞાન અને વૈરાગ મારા બંને પુત્રો વૃદ્ધપણાને પામી ગયા. કારણ કે ભક્તો વૃંદાવન સાઈડ તમે જાઓ ને તો ભક્તિ ઘણી બધી. રાધે 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 ભક્તિ બહુ જોવા મળે. વૈરાગની, જ્ઞાનની કચાશ, વૈરાગની કચાશ. માછલા હાથમાં પકડે રાધે રાધે રાધે. જેને અવલંબન કરી હું યુવાન બની, પણ મારા બંને પુત્રો જ્ઞાન વૈરાગ બંને વૃદ્ધપણાને પામ્યા. મને વાત સમજાતી નથી કે આમ થયું કેમ એમ. આપ મને કહો, આપ તો મહાન સંત છો, આપ વાતને સમજતા હશો. આનું કારણ શું છે? નારદજીએ કહ્યું છે કે સાંભળો, આનું કારણ ઘોર કલિકાળ છે. અત્યારે કલિકાળનો પ્રારંભ થઈ ચૂક્યો છે. એનું આ પરિણામ છે. કલિકાળને લઈને તમારા પુત્રો વૃદ્ધ બની ગયા છે. ભક્તિ માતાના મુખમાંથી શબ્દો નીકળ્યા છે, નારદ કલિકાળ આવું ભયંકર કૃત્ય કરનારો છે. જ્ઞાન વૈરાગ્ય વગેરેને વૃદ્ધ બનાવી દે, સમાજની અંદર અનિતિ પાથરી દે. આવો ઘોર કલિકાળ હોવા છતાં કલિકાળને પરીક્ષિત મહારાજે મારી કેમ ન નાખ્યો? એને શા માટે જીવતો રાખ્યો? બહુ અદભુત સંવાદ છે ભક્તો, બહુ સુંદર સંવાદ. શા માટે જીવતો રાખ્યો? અને એ વખતે નારદજી કહ્યું છે, દેવી સાંભળો, કલિકાળની અંદર હજારો પ્રકારના દુર્ગુણો છે. હું એના વખાણ નથી કરતો, પણ એક એની અંદર જબરજસ્ત ગુણ છે ઘોર કલિકાળની અંદર. અને ભક્તો એ ગુણનો લાભ આપણે લઈ લેવો. યદ ફલે નાસ્તિ તપસા, યદ ફલે ન યોગે ન સમાધિના તત્ફલમ લભતે શમ કેશવ કેવલ કેશવ કીર્તનાથ. જે સાધના કરવાથી, તપ કરવાથી, વ્રત કરવાથી જે ફળશ્રુતિની પ્રાપ્તિ ન થાય, એ ફળની પ્રાપ્તિ ફક્ત ઘોર કલિકાળની અંદર પરમાત્માનું નામ રટન કરે, કોઈ કીર્તન ભક્તિ કરે, એટલા માત્રમાં જીવાત્માની મુક્તિ થઈ જાય. ઘોર કલિકાળમાં મોક્ષ જેટલો સરળ છે ભક્તો, એટલો સતયુગ ત્રેતાયુગ દ્વાપર યુગમાં નથી.